હોય ને તો કદાચ માતાજીની મેર હોય તો હમણાં જો આ ચૂંટણી આવે છે, હવે મારી છોકરીને છે ને ધારાસભામાં રાખવી છે, એટલે મેં કીધું આપણે સપટી નખાવી, એના પિતૃ જો નડે નહીં ને તો આપણે ઈ ધારાસભ્યમાં આવી જાય ને એવું આપણે કાર્યક્રમ કરવાનો હતો. બરાબર. તો એની અંદર કેમ થાય? હવે એવું તો ભાઈ આપણે કાંઈ આવું કોઈ જિંદગીમાં કર્યું નહીં ભાઈ. નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા પર મનસુખ રાઠોડનો એક વધુ જ જબરદસ્ત કોલ રેકોર્ડિંગ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કોલમાં મનસુખભાઈ એક ભુવાને ફોન કરીને કહે છે, મને પિતૃ નડે છે, ઘરમાંથી કોઈને પણ આવતું નથી અને અમારે ધારાસભ્ય બનવું છે, જરા દાણા જોઈ આપો. પણ પછી શું મિત્રો, ભુવા અને મનસુખભાઈ વચ્ચે એવી જોરદાર ટક્કર પડે છે કે તમે સાંભળશો તો હસી હસીને લોટપોટ થઈ જશો. અંધશ્રદ્ધા સામે સત્યનો સામનો, ભય સામે સમજણનો અવાજ. આજે ખુલશે પૂરી સચ્ચાઈ. ચાલો સાંભળીએ મનસુખ રાઠોડ અને ભુવા વચ્ચેનો વાયરલ થયેલો તીખો વાદવિવાદ. હા ત્રિકમભાઈ બોલો. બસ શાંતિ છે ભાઈ. હવે હું એમ કહેતો તો આપણે થોડુંક આ પિતૃનું કામ કરાવવાનું હતું, તો એમાં થોડુંક ખરું અમે દાણા જોઈ જોઈને મરી ગયા, પણ હવે પિતૃનું સેટિંગ થતું નથી ભાઈ. કેમ નથી? આમ ડાક વગાડી છે, આમ રોય છે, એવું બધું કરે છે, પણ પિતૃ આવતા નથી. આમ કોઈને પૈણીમાં આવતા જ નથી. એટલે એમ આમ ધૂણે રોય એવું કરે, પણ બોલવા તો હોય ને. હા એ વાત બરાબર છે. તો હવે એના માટે મેં કીધું આ ભાદરવો મહિનો છે તો આમાં કરાય ને. પણ એટલે મેં કીધું કરવા માટે થઈને તો તમારો ફોન કર્યો, એટલે મેં કીધું તો એમાં કેમ કરશું આપણે. બરાબર. પણ તમારી ઓળખાણ મને ન પડી ભાઈ. હું મનસુખભાઈ બોલું ભાઈ. મનસુખભાઈ? હા. તો કીધું એટલું થોડુંક આપણે ઈ કરાવી દઈએ ને તો એનું થોડુંક હરકું થઈ જાય. અમારે શું છે કે આ છોકરાની આ 2-3 ને જો હમણાં બધું હતું ને નથી મેળ આવતું, આમ રોયા કરે છે ને એવું બધું કરે છે, પણ બોલતા નથી. વાંધો નહીં, એક રાત બેસીએ શું થાય છે. બરાબર. તો ખેતીનું રાખશું, તમે નક્કી કરો. હા પણ એટલે તમે પણ એમાં એમ નહીં, એટલે એમાં આપણે બેઠકમાં શું કેવી રીતનું ગોઠવશું, શું કરવું જોઈએ? કઈ નહીં અત્યારે, એટલે દેહમાં રાખવાનું છે, કાંઈ રાખવાનું છે? શું કરવાનું? રાખવાનું છે ક્યાં? રાખવાનું છે ત્યાં તમે કયો તો ત્યાં રાખી, અને કયો તો અહીંયા અમારા ગામડે રાખી. પણ હવે તમારે મારી વાત સાંભળો, તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ રીતે આ વાત થાય ને એમ. આપણા ત્રિકમભાઈ ગમે એ રીતે કરીને આપણે મૂળ આનું ખુલતું થઈ જાય ને એ રીતે કયો તો ત્યાં રાખી, ત્યાં ગાડી લઈને ત્યાં આવી અને કે દેવા લેવાનું થાય એ આપણે દઈ દેવું. ઈ તો ક્યાં મેં તમને ક્યાં એવું કઈ કીધું? પેલા મારી વાત સાંભળો તમે. હવે હું તો પેલા બેહીન પાઠ નાખીને મારે નક્કી તો કરવું પડે ને. હા પણ તો એમાં હું એટલે તો તમારી સલાહ મને 2-4 જણે કીધું કે ત્રિકમભાઈ રહ્યા ને એની કીધી આ પાયરું પડી જા, એટલે તમારો નંબર મેં માંડ કરીને ગોતીને મેં કીધું આ સિવાય પાયરું તો જો ભાઈ આપણે કઈ, હું એટલો મોટો નથી પણ પાયરું માં કરે દાદા કરે. આપણે તો શું કરવાના છીએ, નામ એનું નામ છે. બરાબર. એની દયા હોય તો થઈ જાય બધું. હા બરાબર. એટલે બે શું પડે એમ. તો તમારું ગામ કયું? મારું ગામ તો અહીંયા રામોદ. તો પછી હવે હું અત્યારે સુરત છું. હા બરાબર છે. હા તો તમે અમુક એક તારીખ નક્કી કરો મને કયો, તો પછી ટાઈમ પર આપણે રાખીએ. તમારે એકલાનું પિતૃ છે, ભાઈઓનું છે, એ બધું જોવું પડે ને. ભાઈઓનું છે તો બધા ભાઈઓ સહમતી છે? હા એ તો બધા એક બેસી જાય છે. એવું તો પછી એને આવવું પડે. પણ એવું તમે નક્કી કર્યું છે પિતૃ જ છે, બરાબર છે? જે 2-3 છોકરા ઢૂંઢે છે એ કઈ વાત છે, શું છે એમાં? શું છે કે અમે આ કઈ નથી ખબર પડતી, એટલે તો મને તમારું ક્યારે અમે કીધું હોય, કેમ કે આમાં આપણે ના ટપો નથી પડતો, એટલે તમે કીધું છે ને આમાં ત્રિકમભાઈ ને આપણે મળીને આમાં કઈ ગોઠવણી કરી. તો હું આવડા રોયા જ કરે છે ને હારું કઈ મેળ આવતો નથી. હવે બાઈક આ રીયામણે વહી જાય પાછી આવતી નથી. એવું છે? હવે એના માટે કીધું છે ને ગમે કઈ ગોઠવણી કરવી જોઈએ. હા તો વાંધો નહીં, સારું હાલો ને તમે નક્કી કરો, મને કયો. તમે 2 ભાઈઓને વાત કરી લો, બરાબર છે?
તમે કઈ સમાજમાંથી આવો છો? હા, હું આપણે દલિતમાંથી. તમે? હું દલિતમાંથી જ આવું છું. તો પછી કેમ છો? એટલે પણ મેં કીધું ઓલો ભાઈ હવે મને તો ખબર ન હોય એટલે મારે તમે બધું પૂછવું ને. હા, તો તમે આપણે આ દાણા જોવાનું કામ કરો છો ને કેટલો સમય થયો? મારે હા, દાણા જોવાનું તો એટલે હું એવું નથી કે હું દાણા જોઉં છું. હા. હું કલાકાર છું, બરાબર છે. ને આ જોવાનું પણ કામ આ તો કરો છો ને? કોઈનું આવી રીતે કોઈનું હોય ને તો કદાચ માતાજીની મેર હોય તો કરી દઈએ એમ. હમણાં જો આ ચૂંટણી આવે છે, હવે મારી છોકરીને છે ને ધારાસભ્યમાં રાખવી છે એટલે મેં કીધું આપણે સપટી નખાવી, એના પિતૃ જો નડે નહીં ને તો આપણે ઈ ધારાસભ્યમાં આવી જાય ને એવું આપણે કાર્યક્રમ એક કરવાનો હતો. બરાબર. તો એની અંદર કેમ થાય? હવે એવું તો ભાઈ આપણે કઈ આવું કોઈ જિંદગીમાં કર્યું નહીં ભાઈ. લે એટલે તમે કાકા દાણા દો છો ને તમારાથી ઈ કામ થતું નથી. દાણા તો કઈ હું આમ બધાને આવી રીતે જોતો નથી ભાઈ. પાછો અમારા પિતૃ નડે છે ને મારી છોકરી 2 વાર મેં ઊભી રાખી ને એટલે તઈ ઉંમર નાની હતી ને આજકાલ ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે અટાણી ધારાસભ્યની સીટ ઉપર લડી શકાય એમ છે. પણ હવે તો એમાં પિતૃ બધા કઈ નડે છે. હવે પિતૃ નડી જાય નીકળી જાય ને તો છોકરી ધારાસભ્યમાં આવી જાય એમ છે. બરાબર. તો એમાં તમે કેમ કરશો? એ તો આપણો ભાઈ વિષય નહીં થયો ભાઈ. આપણે કોઈના કારણ નથી વાળતા કે આપણે કોઈ એવું કરતા નથી. તમે આ આપણી સમાજની માં આણવાનું ચાલુ કર્યું છે, તમે કોઈક બીજા ગોતો ને એ કાકા આવા ને આવા જ કરો છો હે? એટલે તમે કઈ જગ્યાએ મને જોયો? તમે મને આવું કયો? એટલે પણ આ અટાણે તમે જયારે મેં તમારે ત્યાં દાણા જોવાનું માતાજીના ભુવાન ભરાડા ને બધેના વાણા કાઢો છો, આ નાઈટની ભઠ્ઠી બગાડી નાખી, બધેના ટાટા ભાંગી નહીં કરતા, એ તમારી માતાજીને દાણા જોવા વાળા હતા બધા ક્યાં? હે તમે ક્યાં ગામથી બોલો? હું સુરત થી. સુરત થી નહીં, તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ નાના ઉમડા. નાના ઉમડા. ત્રિકમભાઈ સોલંકી. હવે હું રામોદ થી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. બરાબર. એટલે તમે આ બધા ભુવા ફુવારાડા બધા બંધ કરી દો. આ સમાજની અંદર અટાણે એજ્યુકેશન નથી અને આ બધું ડીડક બંધ કરો અને આ રહેવા દો. વાળવાના પૈસા લ્યો છો ને ઓલ્યા કરો છો ને તેલ્યા કરો છો ને આ બધું બંધ કરી દો. આમાં માણે આપણી સમાજની ભઠ્ઠી બગાડ નાખી તમારી એવી. બરાબર. એટલે તમે મનસુખભાઈ, હા મારી વાત સાંભળો. તમે જે કહેતા હોય ને એ તમે જેને કહેતા હોય ને કહેજો મનસુખભાઈ તમે આપણે સમાજ છીએ, બરાબર છે? સમાજ હોય તો સમાજની અંદર આપણે અટાણા દાણા જોઈને આ સમાજના અટાણા ગેરમાર્ગ દોરી છે, સારું કામ છે. પણ તમે એક મુદ્દો મારો કયો તમે મારો ગાવાનું કામ કરો ને. ગાયક કલાકાર તો હું ઈરાવળ દેવ છું. મેં તમને બેઠકની વાત કરી, મેં તમને બીજી વાત નથી કરી. મનસુખભાઈ આખી વાત સમજતા નથી. મેં તમે પિતૃનું કીધું, તમે બધી આ પાડી તમને એમ કીધું. હા તો મેં શું કીધું? હું તમે કીધું કે આ બધાને બેન કરવું પડે. તો મેં તમને પેલા કીધું તમારા ભાઈ નું કીધું, હું એ નથી કરતો એમ. તમે આ બધી વાતમાં જો તમે એમ કહો મનસુખભાઈ. હા હું તો કહું છું આ સમાજમાં હું કહું છું બીજી સમાજ કેમ આપણે ત્યાં દાણા ચોરો આવતી નથી? એટલે આપણે બધા આ ઢેફરિયું જ મરે છે. તો આ દેવમાં ઈ કેમ તાકાત નથી બીજી નાતના આપણી પાસે દાણા ચોરો આવે? હા આપણે જોઈએ છીએ તો બીજી નાઈટ તમારી પાસે બધાની પાસે જાતા હોય મનસુખભાઈ. એમ નો બીજી આપણે જાતા હોય ને ઈ આપણી મેટર જુદી છે ભાઈ. આપણે અત્યારે જે દાણા જોઈ છીએ ને આપણી સમાજના જોઈ છીએ, આ પિતૃ આપણા એ આપણે ગામમાં કરવા નહોતા દીધા તેથી આ દેવ હતા ક્યાં કરે? હા હજી તમે કહો હજી મૂછું રાખવા દેતા નથી ત્યાં માતાજી છે ક્યાં કરે? હજી ઘોડે માં બેવા દેતા નથી, હજી છાપા બાંધવા દેતા નથી. એટલે તો આ દેવ કા કોઈ એમ કરતી નથી કે તમે હારીનો રવા દેજો. હું વેરડી બોલું હો તોડી નાખે તો બાબા સાહેબ ના નામ લેવા પડે. એટલે એ ભલે ગાવાનું કામ કરો બરાબર છે પણ દાણા જોવાનું બંધ કરી દેજો. એટલે તમે ક્યાં મને જોયો તમે મને કહો છો? તમે તમારે વાણા વાળો છો અને દાણા જોવ છો ને હું ત્યાં આવી ગયો ને મારા કાકા છોકરો અમે આવ્યા હતા ને તમારે દાણા જોયા એટલે મેં તમે ના પાડી. નામ આપો મને, નામ આપો તમે. નામ રસિકભાઈ આનંદભાઈ રાઠોડ. બતાવો મારી કોન્ફરન્સમાં વાત કરાવો. હાલો હમણાં હું તમને કરાવું એની વાત કરાવું છું. હાલો તમે અને નકર તમે કયો હારી જઈએ આપણે કાકા ફાઇનલ હોય. મારી વાત સાંભળો અટાણેશભાઈ ત્રિકમભાઈ, તમારી વાત થઈ. તમે કીધું કે આ બેઠક કરવી પડે તો તમે દાણા જોતા ન હોય તો તમે કેવી રીતે કીધું? ના બેઠક ગાવાની મેં બીજી કોઈ તમને દાણા જોવાની. તમારું રેકોર્ડિંગ મારી પાસે છે.
તમારું કામ જ આ છે મનસુખભાઈ, હું તમને કાંઈ બીજું નહીં કહેતો, પણ તમે બધાને સમજો ને એવા નો સમજાય મનસુખભાઈ. પહેલા ગમે ત્યારે આપણે વાત વ્યવસ્થિત કરાય. સમજીને ઉભા રહ્યો, તમારે બધાને સમજીને તો તમારી પાસે માતાજી હોય, મને કુકડો બગડો કરી નાખો. મેં માતાજીની ભાઈ એ વાત નથી કરી તમને, બરાબર? મેં તમને હું કીધું, હું કલાકાર છું. બાકી સમાજમાં જે મારું અવરોધ, મારી વાત સાંભળો ભાઈ, આપણી સમાજમાં દાણા જોવાના અને આપણી સમાજનું આ બધે કરવાનું. એખાદા કોઈ કલેક્ટરને પૈયા લગાડો ને તો નિવેદ તમે ને કહો ગાડા ભરાઈને આવે. ઈ તો જો કલેક્ટરે લાગે ને, કલેક્ટરના બધા હોય ને ઈ લાગે, માતાજીને અમે નથી કહેતા. મને પૈયા લગાડજો, મારે લાગવું છે, મને પૈયા લગાડો. મેં ભાઈ હું પછી ગામનો તો મઢવી હતો, હું રાવળદેવ હતો. આધીના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે અને ધૂણીને કરે ધીગાણા ને પછી લીલા નાળિયેર માગે. પછી તમારી જેવા 5 પાખંડી ભેગા થઈને પછી લાગજો ને લાકડું માગે. અમારી જેવા નહીં, તમારી જેવા મનસુખભાઈ. સાંભળો ત્રિકમભાઈ, મોટું સંભાળીને વાત કરવાની નહીં, બાઈક ફાટી કોઈથી નથી પડતા મનસુખભાઈ. કલાક પૈસા લીધા મને મન કહો છો. હવે આ પૈસા નો તો દાણા જોવા તો વાહણ વાળી પૈસા વગેરે. હવે એ તમારા પુરાવો મુદ્દો બતાવો ને. સાંભળો એ ભાઈ, હું જ આવ્યો તો મને જ ખબર છે. અને તમે ગપા ક્યાં મારો છો? હું તમારે ત્યાં આવ્યા હતા, મારો ભાઈ આવ્યો તો, અમે આવ્યા હતા. અને આ પિતૃના તમે બધા દાણા જોશો ને વાહણા વાળો છો ને હજી પાછા માનતા નથી. તમે મારા ઘરે આવ્યા હતા ઈ કહો ને મને. હવે અમે કહું છું અમારો પરિવાર અમારા ગામડે ને પિતૃનું ગયેલું તું હજી ઇવડે બચારા હાલે છે. અને આખા ઘરમાં કોઈને વાંગા ને સબન એવા કરી ત્રિકમભાઈ ઓલા નિરાતે જીવતા હતા, ઈને પિતૃનું ગલકું ખાલી અને હગા ભાઈઓને અટાણે બેઠા જેવું નો રવા દીધું કાકા. આ તમે કઈ છે તમારા ફલાણી નડે છે, દીકરી કરે છે, કઈ કરી મૂક્યું છે, આમાં કરી મૂક્યું છે. ઓલા બિચારા નિરાતે બે ભાઈઓ જીવતા હતા, એની માથે હગા ભાઈઓ માથે હા તમે આવો તો તમે ત્રિકમભાઈ દાણા જોવાના નામ લઈને હગા ભાઈઓ બે હતા તને અટણ રાજકારણ જેવું થઈ ગયું. હગા ભાઈઓ ના હગા બાપ મરી જાય. સાંભળો, મારે ક્યાં ધારાસભ્યની સીટ માં રહું છે ને આમાં રેકોર્ડિંગ મૂકીને મને હવે હું તમને મુદ્દો બતાવે. અમારા હગા ભાઈઓમાં વાંગા ને સબને એવું તમારી સપટી નાખીએ, આખા કુટુંબમાં બધે વેર વિખેર થઈ ગયો કાકા. हम वो किस्से हैं जो हवा में लिखे जाते हैं, कोई सुने तो मुस्कुरा दे, ना सुने तो भी दिल रह जाते हैं. हम रास्तों पर चलते चलते कई मोड़ पार कर आते हैं. कभी सितारे दोस्त बनते हैं, कभी बादल दिल बहलाते हैं. हम दुखों को चाय में घोलकर धीरे धीरे पी जाते हैं और खुशियों के छोटे टुकड़ों से पूरी उम्र सी जाते हैं. हम सफ़र के लोग हैं, रुकना हमारी फितरत नहीं. टूटे तो भी हौसले जिंदा, ये जिंदगी कोई हसरत नहीं. बस आगे बढ़ना ही मंजिल है, ये दिल हर हाल में कहता है. जो कल छूट गया है पीछे, वो कल फिर वापस मिलता है.